શું ભગવદ્ ગીતા પ્રથમ વાર વાંચવાથી જ સમજાઈ જાય? ના, પ્રથમ વારમાં ન જ સમજાય. બીજી વાર વાંચવાથી થોડી થોડી સમજાશે. ત્રીજી વાર વાંચશો એટલે સમજાવા લાગશે. ચોથી વારમાં પૂરેપૂરી સમજાઈ જાય. પાંચમી વારમાં જ્ઞાન મળવા લાગે છે. છઠ્ઠી વાર વાંચવાથી કર્મનું મહત્વ સમજાવા માંડે. સાતમી વાર વાંચવાથી ઘરના દરેક કલેશ દૂર થાય છે. આઠમી વાર વાંચવાથી દરેક વિઘ્નો દૂર થાય છે. નવમી વાર વાંચવાથી આખા ઘરને સમૃદ્ધ બનાવી દે છે. 10મી વારનું વાંચન પૂર્ણ જ્ઞાની બનાવી દે છે. 11મી વાર વાંચવાથી ખૂબ મોટા વ્યવસાયકારી એટલે કે સમાજ ઉપયોગી બનાવી દે છે. 12મી વખત વાંચવાથી કૃષ્ણ સમાન ચતુર બનાવી દે છે. 13મી વખત વાંચવાથી કુશળ વક્તા બનાવી દે છે. 14મી વખત વાંચવાથી ચારેય વર્ણોથી ઉપર બનવાની ક્ષમતા વિકસાવી દે છે. 15મી વખત વાંચવાથી કૃષ્ણ જ બનાવી દે છે. 16મી વખત વાંચવાથી સંસાર રૂપી મહાભારતમાં યુદ્ધ કરવા સક્ષમ કરે છે. 17મી વખત વાંચવાથી મોક્ષ તરફની ગતિમાં વધારો કરે છે. 18મી વખત વાંચવાથી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.